બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। પીએમજે અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે તંત્રે લાલાક કરી છે। નોંધનીય છે કે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાતમાં ગેરરીતિ દેખાઈ હતી અને 4 ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યની 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે 2 હોસ્પિટલને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। ભરૂચની કાશીમાં જે રીતે આ હોસ્પિટલ હતી, ગોધરાની દીપ હોસ્પિટલ અને સાથે તેમને સસ્પેન્ડ કરવાના અત્યારે સમાચાર સામે આવ્યા છે। કાલોલની માં ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। દાહોદની માં ચિલ્ડ્રન એન્ડ ન્યુનેટલ કેરને પણ શોકોઝ નોટિસ ફટકારાઈ છે। એક્સપાયરી ડેટવાળી દવાઓ પર આપવામાં આવી હતી અને તેને લઈને ગેરરીતિ જ્યારે સામે આવી ત્યારે સરકારે કડક પગલાં લીધા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ નડકટ જોડાયા છે। સોનલ, તંત્ર દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે, 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવાની અને જ્યારે 2 હોસ્પિટલને શોકોઝ નોટિસ અપાઈ છે, શું વધુ માહિતી? જી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે। પીએમજેવાય યોજનામાં જે હોસ્પિટલો ગેરરીતિ આચરતી હતી તેની સામે કડક પગલાં લેવાયા છે। 4 હોસ્પિટલ પૈકી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે યોજનામાંથી, જ્યારે અન્ય 2 હોસ્પિટલની સામે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। મહત્વનું છે કે આ હોસ્પિટલો પરથી એક્સપાયરી ડેટની દવાઓ મળી આવી હતી, સાથે સાથે જ ડોક્ટરોની ગેરહાજરી સહિતના જે મુદ્દાઓ છે તે સંદર્ભે હોસ્પિટલની બેદરકારી જોવામાં આવી હતી અને તે અંતર્ગત આ પગલાં લેવામાં આવ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાતમાં ગેરરીતિ દેખાતાની સાથે જ કડક કાર્યવાહી કરવામાં આવી।